રબારી સમાજના તમામ યુવાનોને કહું છું કે ક્યાંય કોઈ પણ સમાજનું ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી એવી તમારા ભાઈ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું. અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે એકતા કઈ રીતે હોય દેખવી હોય, એકતા જોવી હોય તો આકોલીમાં આવો. જેવી યોધ્યા નગરી રામની હતી એવું અમારું આકોલી છે. ચૌધરી સમાજ, દલિત સમાજ, સુથાર સમાજ, અમારો નાઈ સમાજ, પંચાલ સમાજ, ગૌસ્વામી સમાજ, સોની સમાજ, તમામ સમાજો રહે છે. પણ સમાજની વ્યવસ્થા છે, પરંતુ આખું ગામ વસુદેવ કુટુંબના ગુણ કોઈને ખબર ન હોય. હારા નરસા પ્રસંગમાં રબારી સમાજને ત્યાં હોય તો રબારી સમાજની ચિંતા જ ના હોય કે ચૌધરી સમાજ સંભાળી લે. એવું દરેક સમાજમાં જ્યાં જ્યાં હોય આકોલીમાં આવીને ખબર પડો, તમને ખબર પડશે. મારા ડોક્યુમેન્ટના કામ હોય તો મારા ચૌધરી સમાજના કાજા પૈકીનું યુવાન છે, આખું મારું વહીવટી એ સંભાળે છે. એટલે કોઈ સમાજ કે ખરાબ ના હોય, માત્ર 1-2% આવા ભાગી જનારા તત્વો ખરાબ હોય. એકતા જોવી હોય તો આકોલીમાં આવીને દર્શન કરો, ખબર પડે કે કોઈને ખબર નથી કયા સમાજમાં છે. એક જ પરિવારની જેમ ભાવના રહે. બીજા ગામોમાં તો સ્મશાન ભૂમિ અલગ હોય. મારા ગામમાં આકોલીમાં તમામ સમાજોની સ્મશાન ભૂમિ એક છે. જીવન જીવો છો તો પણ એકતાથી, અને છેલ્લે અંતિમ સંસ્કાર કરવાના હોય દલિત સમાજની દફન વિધિ હોય તો એક જ સ્મશાન ભૂમિ છે.